सतगुरु भगवान की जय, सनातन धर्म ની जय। यही तेरो काम है, सब घट में राम है, तो जिंदगी सुधार बंदे, यही तेरो काम। अंजली आ पाणी आमा नाखवा ने अंजली कहेवाय અને કેમ ટીપા ટપ ટપડી એમ તમારું શરીર ઉયું જવાનું। અંજલી કો નીર જैसे જાવો તો શરીર જैसे ધર્યા બધીર કહેશે। હવે કેમ તું ધીરે ધીરે કરીને બેઠો હતો? बीत तमाम है तो जिंदगी सुधार बंदे, यही तेरो काम है। आगे हाले ब्रह्मानंद बोले पुष्करना बहुत सारू बोले हूँ कैसे तो आया हुआ ब्रह्मानंद एम के तू जिंदगी तारी सुधारी ले, तारू कल्याण कर ले, जगत की बात न करतो काई તમે જગત ને નો સુધારી શકો, તમારી તાકાત બારી વાત તમારું કલ્યાણ કરી નીકળી જાઓ તો જિંદગી સુધાર બંધે, यही तेरो काम है। सब घट में बधाई ની અંદર એટલે સતાર બાપુ ને કોઈ પ્રશ્ન કરે કે બાપુ મારે ગોપીચંદ ને ભરતરી બનવું તો કે બની જવાય ને, તો અમને ભક્તિ કોણ નથી કરવા દેતા? તો કે તમારા 5 દુશ્મન છે। ક્યાં રે? કે તમારા ભીતરમાં જો નામ આપે આપણે અંદર બેઠા હરે। ત્રીજા શરણ બહુ સારી વાતનો ખુલાસો આપ્યો બાપુએ, સતાર બાપુએ કે 5 તમારા દુશ્મન છે। ક્યાં રે? તમારા ભીતરમાં। પેલો કામ ઉભો થાય, ક્રોધ, મદ, લોભ, જ્ઞાને પણ આપણી પાસે જ્ઞાન તો છે ને, આપણી પાસે અજ્ઞાનના ભરેલા થઈ આખા। બીજો ભગવાન ગોતીને બેઠા। હવે ભગવાનના રંગ નથી, રૂપ નથી, ગુણ નથી, એવો તમારી અંદર બિરાજમાન આ મંદિરમાં બેઠો। આપણે ક્યાંક બીજો ગોતવા નીકળે, કાંઈ બે ભગવાન હોતા છે? ભગવાન તો એક છે, વિશ્વમાં પરમ પિતા। એની જેને ખબર પડે કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને આ આવશે શું કે આ પાછળ નહીં મારો તો તમે ખાશો જમના મારતો કોઈ પ્રશ્ન કરે બાપુ કે બાપુ તમે સમજો એ કે મેં તો બહુ જોયા, તમે કે આમ ખોટા જો એવો નહીં તો બાપુ ખેવા હોય તો કે સાંભળ જન્મ ને મરણના ફેરામાં જવાનું છે। આ કે જમ પાટાવાળા તો ભામણ એવી ભ્રાંતિ, ભલે કોઈ જમ પાટાવાળા આવતા નથી, તમને તો કોઈ મુકાઈ પાટાવાળા આવ્યા છે ને લેવા આવે તો તમે કેમ આવ્યા અહીંયા, તમે પહેલા કેમ આવ્યા એની હું તમને ઝાંખી કરું, પછી તમારે જવાનું કેવી રીતે ઝાંખી કરાવી દઉં। તમે આવ્યા કેવી રીતે અહીંયા? માની રજ અને પિતાના બુંદની કાયા બની, માની રજ અને પિતાનું બુંદ। આવી રીતે વાસનામાંથી આપણો જન્મ થયો ભાઈ। પછી રહે છે વાસના, બે વસ્તુ રહે આ શરીરમાં, કર્મ અને વાસના। પછી તમે જીવન પરનો 60 થી 70 વર્ષ જયારે તમારે થાય ને પછી નિશોડ હોય તમારો, પછી સુરતા કામ ન કરે તમારી, કેમ કે ભજન ન કર્યું હોય, માતા પિતાની સેવા કરી ન હોય, કોઈ ગરીબના આંસુડા લૂછ્યા ન હોય, પછી તમને ભાઈ જયારે અહીંથી જાઓ ને, જો બંદગી નહીં કરી હોય તો વિશ્વાસ આવશે અહીંથી ના પીધી, અહીંથી જયારે પ્રકૃતિમાં છેલ્લો શ્વાસ છે ને તે તમારી આખી કેસેટ બતાવશે, આમ તમારું આખું ફિલ્મ બતાવશે, આખું જોઈ લે, જો ત્યાં કર્મ કર્યા, અહીંયા આમ કર્યું, અહીંયા આમ કર્યું, અહીંયા આનો આ સરવાળો। અહીંથી જાઓ પશુમાં તો 4 તત્વમાં જાઓ, પશુ 4 તત્વમાં છે। એનથી નીચે કમાણી જાઓ પક્ષીમાં, એનથી નીચે કમાણીઓ જાઓ કીડા મકોડા ફૂદડા જળના જીવ 2 તત્વમાં, એનથી નીચે કમાણી છે તો 1 તત્વ વનસ્પતિ। એમાં 84 લાખ યવની બનાવી, 30 લાખ પ્રકારની વનસ્પતિ છે, 28 લાખ પ્રકારના કીડા મકોડા ફૂદડા જળના જીવ છે, 14 લાખ પ્રકારના પક્ષી છે, 8 લાખ પ્રકારના પશુ છે અને 4 લાખ પ્રકારના માનવી આ ધરતી પર છે। એની આ 84 બનાવી, એમાં મંગો ઉગા મળ્યો તમારે ઘરે જવા માટે, અને હવે તમારે ઘરે ન જવું, 84 જવું, આ કાંઈ તમારે સાંભળવાની જરૂર નથી હો ભાઈ। અને જયારે અહીંથી જવાના થાઓ ને પછી તમારી બોડીમાં જંતુ ઉડતા છે, જંતુ જીવડા આમાં કદબદતા છે, અને કોઈ કાઢવા વાળો નહીં હોય, કોઈ કાઢવા વાળો એ કોઈ દી કોઈ સંતોને બોલાવ્યા, માતા પિતાની સેવા કરી, કોઈને ખવડાવ્યું, હજી વહેમાન નો આ લઈ લે વહેમાન ન્યા આવશે, કોઈ દી કોકને આંસુડા લૂછ્યા। હા વિધાતા બધા કે ને કે લખિયા લેખ વિધિના લલાટે કોઈ દી, પણ તમને ખબર વિધાતા ત્યાં બેઠી, અત્યારે દર્શન કરાવું તમારી વિધાતાના, અત્યારે ને અત્યારે, પણ તમારામાં થોડું કે જ્ઞાન હોવું જોઈએ। અત્યારે જે તમે કરો, સારું કરો, મોડું કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, એ તમે વિધિ કરી રહ્યા છો, એ વિધિનું સીધું કર્મ બને, કર્મનું પારંત બને, અને પારંત તમને શરીર મળે, તમે તમારી ખુદ વિધાતા છો, જે કરો એ તમારે જવાનું છે ત્યાં, કાંઈ કોઈ તમને બાંધતું નથી, તમારા હાથે બંધાઈ જાવ છો તમે, પછી પાછું સ્વરાજીમાં જવું, પણ તમારા આવા કેટલાક જન્મ ને મરણ હવે લેવા છે, તમારે ઘરે વયું નથી જવું।
ભાઈ ઓલી જન્મ દેતી હોય એ પીડાતી હોય ને આ જન્મ લેતો હોય હાથ પીડાતો હોય તે તો આમ કરતો કે હે ભગવાન મને આમાંથી ત્યાં આયા સંસારમાં આવ્યું ખોટું મોહ માયા ભાઈ અને આપણું મન એમાં લાગી જાય પાછું અને મનનો હિસાબ કિતાબ શું છે ભાઈ 1 કલાકની અંદર 1,80,000 સંકલ્પ વિકલ્પ કરે છે હજી સંકલ્પ પૂરો છે તો બીજો વિકલ્પ આવી હોય વિકલ્પ નથી આપણે સંકલ્પ આવી જાય આખી લાખો છે મનનો હવે અહીંયા પાકા ગુરુની જરૂર પડે કોઈ સદગુરુ જો આવા મળી જાય બાપુ જેવા તો એ જો તમને લાઈન બતાવે વર્ધન બાપુ જેવા કોઈ જો તમને વ્યક્તિ મળાવે અને એને જો તમે ઓળખી શકો નકર તમે એમ કહેતા કે આ તો અમારા કુટુંબનો દીકરો છે ના તમારા ભાઈઓ એ નથી ભાઈ એવા જો તમને ખરેખર મળે વર્તમાન પુરુષ અને તમને ધ્યાનની લાઈન ક્લિયર જો કરાવી દે તો તમને એ મુક્ત કરી દે 100% વાત છે પણ જો તમે એને ન સમજી શકો અને બહાર ફાફા મારશો તો વસ્તુ તમારે ઘરે પડી છે એવા તમે એવી વ્યક્તિને મહાપુરુષને ઓળખજો અને ધીરે ધીરે તમારી લાઈનને ક્લિયર કરજો જો નગર કેવી રીતે જાઓ આ ત્રીજા શરણમાં આપણે કાંઈ બ્રહ્માનંદ પાછા લઈ પુષ્કરના બ્રહ્માનંદ લાવી જો અહીંથી કેવી રીતે નીકળશો તો બ્રહ્માનંદ બાપુ બોલે પછી ચોથું શરણ બોલીએ આપણે બાપુનું સદાર બાપુનું આ બ્રહ્માનંદ બોલે તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને યાદ રહી જાય એવું બોલે બ્રહ્માનંદ હું કે બ્રહ્માનંદ બોલે હું કે સોવત રેન બીત ગઈ અરે अब तो मनवा प्रभात भई આ બીજા શરણ શરૂઆત કરી બ્રહ્માનંદ એમ કે ખુલાસો આપું તો તમે સમજી શકો પહેલા શરણનો પછી ખુલાસો પહેલા બીજા શરણનો કે સોવત તમે હાજે હોઈ જાવ છો ખબર તો કે પ્રભાત થાય કાઈ નહીં સોવત રેન બીત ગઈ अब तो मनवा प्रभात भई થઈ ગયું પછી તો કે તેરે સંગ કે સાથી લौट ગए તારા સંગના સાથી કોણ નાથી તારો નાનો મિત્ર ગુજરી ગયો તો હા જાગ મુસાફિર દેખ જરા ઉસકી નોબત બાજ રહી એ મુસાફિરો આપણને બધાને કીધા આ ધર્મશાળામાં આપણે બધા એક રાત રોકાણી આ તમારું ઓરિજિનલ ઘર નથી આ તો મૃત્યુ યવની અહીંયા કોઈ ન રહી શકે આ મૃત્યુ યવની જે ધરતી બનાવી ને સંકટને ડગલે ને પગલે સંકટ ને તકલીફ ને તકલીફ જ છે નકરી ભાઈ એક રાત રોકાઈ ગયા તમારું અસલી ઘર કાંઈ ને અસલી ઘર જોઈ લો તમારા ગુરુના આધારે ત્યાં જન્મ ને મરણ નથી જાગ મુસાફિર દેખ જરા કુશ કી નોબત કુશ એટલે અમે આવ્યા કુશ કરી અહીંથી પણ અમારે ભાગવું પડે જેને કુશ કહેવાય કુશ કરી જાગ મુસાફિર દેખ જરા કુશ કી નોબત તારી વાયા વાંચી અહીંથી ભાગવું પડશે ભાઈ તારે નો સમજાય અત્યારે વાત કરી જો વાંચી વાતું કરતા નહીં આગળ આલે બ્રહ્માનંદ હું કે कोई आज गया कोई काल गया कोई जावन काज तैयार खड़ा कोई आज गया कोई काल गया कोई जावन काज तैयार खड़ा नहीं कायम कोई मकाम यहाँ नहीं कायम कोई मकाम यहाँ अरे काल ने यही रिवाज किया अब तो जाग मुसाफिर देख जब उसकी नौबत बाज रही तीजा शरणમાં બ્રહ્માનંદ એમ કે પુષ્કરના કોઈ આજ વયા જા કોઈ કાલ જવાના કોઈ જવા માટે ત્યાર ઉભા કોઈ આજ ગયા કોઈ કાલ ગયા કોઈ જાવન કાલ તૈયાર ખડા નહીં કાયમ કોઈ મકામ યા કાયમ નું મકામ નથી કાં તો કે કાળે આવો રિવાજ કર્યો છે કેટલી ઘડી ટેકશો તમે એવું છે ને આની અંદર શક્તિ બધી આની અંદર પડેલી તમારા ગુરુના આધારે ધ્યાન સ્મરણ કરો તો તમને ખબર પડી જાય આની પહેલા તમે ક્યાં હતા અહીં તમે આવ્યા ક્યાં અહીં તમારે જાવું ક્યાં બધી તમને ખબર પડી જાય પણ આમ ધ્યાન સ્મરણ કરો તો થાય ને પણ તમારી સુરતો તો બહાર લાગેલી આમાં માળા ફેર સુરતો બહાર છે ભાઈ તમારે સમેટ લેવી પડે સુરતો અહીંથી આ લેવી પડે અને માળા તો ચાલુ જ છે એ માળામાં તમારા સીધને લગાડી દેવાનું છે તો તમને આગળની રાહ મળી નકર મળવાની નથી સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય